ઘરે એક વખત પાણીપુરીના પાણીનો આ મસાલો તમે બનાવી લીધો તો તમે બહારની જે અનહાઇજેનિક પાણીપુરી છે ને એ તો હવે ક્યારેય પણ નહીં ખાઓ. ઝટપટ બની જાય છે અને આ મસાલાને તમે સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ તમારી ઈચ્છા હોય ત્યારે તમે પાણીપુરીનું પાણી બનાવી શકો છો. મસાલો બનાવવા માટે 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે, 2 ચમચી જીરું લઈ લેવાનું છે અને 1 ચમચી વરિયાળી અને સાથે મેં અહીંયા એક લાલ મરચું લીધું છે. તો આ જે લાલ મરચું છે એ મીડિયમ તીખું છે, તો બહુ તીખું ના હોય એવું જ મરચું આપણે અહીંયા લેશું અને બધી જ વસ્તુને આપણે થોડી શેકી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ બધી વસ્તુને શેકી લઈએ. તો અહીંયા બધી વસ્તુ છે એ સરસ રીતે શેકાઈ ગઈ છે. એમને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. ઠંડુ થાય એટલે આપણે ક્રશ કરી લેવાનું છે અને એનો એક પાવડર તૈયાર કરી લઈશું. આ પાવડરને તમે સ્ટોર કરી અને રાખી શકો છો. તો હવે આપણે પાણીપુરી માટેનું પાણી બનાવી લઈએ. અહીંયા મેં ધાણા લીધેલા છે, સાથે આપણે ફુદીનો લઈ લઈશું. તો ફુદીનો છે મેં અહીંયા થોડો વધારે લીધો છે, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને બહાર જે પાણીપુરીનું પાણી હોય છે ને બિલકુલ એના જેવું લાગશે. એક આપણે લીલી મરચી એડ કરી દઈએ, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. તો અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે મરચી એડ કરી શકો છો. પાણી એડ કરી દઈશું, સાથે મીઠું એડ કરી અને આ બધી વસ્તુને આપણે ક્રશ કરી અને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તમે જો પરફેક્ટ રીતે અહીંયા પેસ્ટ તૈયાર કરશો તો તમારે એમને ચાળવાની બિલકુલ જરૂર નથી. એમને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. થોડું પાણી નાખી અને જે બાકીની આપણી પેસ્ટ છે એમને પણ આપણે વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. 2 ગ્લાસ જેટલું મેં અહીંયા ઠંડુ પાણી લીધેલું છે. જો તમારે ઠંડુ પાણી ના એડ કરવું હોય તો નોર્મલ પાણી અને ત્યારબાદ તમે આમાં બરફ પણ એડ કરી શકો છો. અત્યારે વેધર એકદમ ઠંડુ છે એટલા માટે હું અહીંયા બરફ એડ નથી કરતી. લીંબુનો રસ એડ કરી દઈશું. તો 1 લીંબુનો રસ મેં અહીંયા લીધેલો છે, સાથે આંબલીનો પલ્પ એડ કરવાનો છે, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો એડ કરી દઈએ. 1 ચમચી ચાટ મસાલો મેં અહીંયા લીધો છે અને 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ ફ્રેશ કોરિએન્ડર પણ એડ કરી દઈએ અને આ રીતે આપણે લીંબુની સ્લાઇસ કટ કરી અને એડ કરવાની છે. એના લીધે છે એ થોડો લીંબુનો ખાટો ટેસ્ટ છે એમની અંદર આવશે અને ખૂબ જ સરસ લાગશે. પાણી આપણું બની અને તૈયાર થઈ ગયું છે. આ પાણીને તમે 2 દિવસ માટે સ્ટોર કરી શકો છો. હવે આપણે જે પાણીપુરીનો મસાલો છે એ તૈયાર કરી લઈએ. મસાલો બનાવવા માટે મેં અહીંયા બટાકાને બોઇલ કરી અને લઈ લીધેલા છે. બટેકાને આપણે મેશ કરી લઈશું. ત્યારબાદ એમની અંદર એકદમ ઝીણી ચોપ કરેલી લીલી મરચી એડ કરી દઈએ, બાફેલા ચણા એડ કરી દઈએ. ત્યારબાદ અહીંયા ખટાશમાં આપણે લીંબુનો રસ એડ નથી કરવાનો, આંબલીનો પલ્પ એડ કરીશું, મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરવાનો છે અને ત્યારબાદ આપણે જે મસાલો બનાવી અને રાખેલો હતો, જે મસાલો આપણે પાણીપુરીના પાણીમાં એડ કર્યો હતો એ મસાલો અહીંયા પણ આપણે એડ કરવાનો છે. ફ્રેશ કોરિએન્ડર એડ કરી અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો મસાલો છે એ પણ અહીંયા આપણો બની અને તૈયાર થઈ ગયો છે. તમે નોર્મલી મસાલો બનાવતા હોય તો એક વખત આ રીતનો મસાલો બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણી પાણીપુરી બની અને તૈયાર થઈ ગઈ છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. તો આ રેસીપીને જોયા પછી બહારની જે અનહાઇજેનિક પાણીપુરી છે એમને ખાવાનું તો તમે છોડી જ દેશો. વિડીયો પસંદ આવ્યો હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર જરૂરથી કરજો.